ખેડૂતો માટે સોના સમાન કિંમતી પાણીનો થયો વ્યય। ભરૂચના ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો। ખેડૂતોનો આરોપ છે કે જે ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા ગાબડાઓને 2 મહિના અગાઉ જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટરોએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી પૂર્યા હતા। બસ એ જ હલકી ગુણવત્તાના સમારકામને લઈ કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે અને જીવાદોરી સમાન આ કેનાલને રિપેર નહીં કરાય તો ઊભા પાકને પણ નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે। વારંવાર રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ કોઈ પણ કામગીરી ન કરતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ગેરકાયદે અનાજનો વેપાર કરતા માફિયાઓ વિરુદ્ધ ગીર સોમનાથ જિલ્લા વહીવટી પ્રશાસને કરી છે લાલ આંખ। વેરાવળની અજમેરી કોલોની વિસ્તારમાં પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમે ખાનગી મકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો। અલવી શબ્બીર હુસેન નઝીર મિયાના ખાનગી મકાનમાં રેડ કરીને 973 કિલો ઘઉં, 1268 કિલો ચોખા સહિત 75,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી।